નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો કોરોનામાં એક જણાએ બીડીના અને સિગારેટના ઠૂંઠાના ઇન્સ્ટાગ્રામ પર ફોટા મૂક્યા અને નીચે લખ્યું કે આ માલ વેચવાનો છે. ત્યાં 2-4 ફોન આવી ગયા અને બધાએ પૂછ્યું કે ભાઈ તમે ફોટા મૂક્યા અને આ માલ વેચવાનો છે, લખ્યું તો બરાબર પણ ભાવ નથી લખ્યું. ત્યાં ઓલ્યું કે પણ એ તો સાઇઝ પ્રમાણે થાય ને. ચામાં માખી પડે તો ચા ફેંકાઈ જાય અને એની જ માખી ઘીમાં પડે તો માખી ફેંકાઈ જાય. પત્ની એક દી એના પતિને કે આટલું બધું શું કામ પીવું જોઈએ તમારે? તો આટલું બધું શું કામ પીવું જોઈએ તમારે? કેમ? તો કે ગઈકાલે તમે નળ સામે બેસી ગયા, નળ ચાલુ કરીને એને 2 હાથ જોડીને રોતા રોતા કહેતા હતા કે બધું ઠીક થાય, બધું ઠીક થઈ જાય, તું ચિંતા કરીમાં. જો મને રોવરાવી દીધો. હવામાન ખાતાના સાહેબ ડૉક્ટરને કે સાહેબ મને 3 દિવસથી ભયંકર વાદળા બંધાય છે, ગાજવીજ બહુ થાય છે, ભારે દબાણ છતાંય એ કંઈ ઝાપટું નથી પડતું. અને ત્યાં ડૉક્ટર કે લ્યો આ 1 ગોળી દઉં છું, આ 10 ગોળી છે પણ રોજ રાત્રે 1 ગોળી લેજો. જોજો ભૂલથી 2 ગોળી એકી હારે લેતા નહીં હો, નકર ઘોડાપુર આવી જશે ને જળાશય છલકાઈ જશે. આજકાલના છોકરા મા બાપને જ્યારે હારે લઈ જાય અને સ્કૂલ બસમાં બેસે ને તો મા બાપ ટાટા અને બાય બાય એવી રીતે કરતા હોય જાણે છોકરું વિદેશ યાત્રાએ જતું હોય. અને અમે હતા કે 2 મૂકા ને 2 ઢીકા પડતા ને એટલે અમારી પેદલ ગાડીને અમે 4થા ગેરમાં નાખતા, પગમાં ચપ્પલ ન હોય અને એ રીતે અમે પૂગી જતા. એક ભાઈ ચકલીને ચણ નાખવા દરરોજ ધાબે જાય. હવે 2-4 વાર જતો હતો ને એક દી 15 વખત થયું. એટલે એની પત્ની કે તમે જે ચકલીને ચણ નાખવા જાઓ છો ને એ પિયર ગઈ છે. કોઈ છોકરો તમને ભાઈ કહી દે તો મૂંઝાવું નહીં, કોઈ છોકરી તમને ભાઈ કહી દે તો મૂંઝાવું નહીં. સ્પેલિંગના દરેક અક્ષરને નોખા કરીને મોજ કરો. B ફોર બેસ્ટ, H ફોર હસબન્ડ, A ફોર આપ હો ઓર I ફોર આઈ લવ યુ. બા બાપુજી વિસરેલી પ્રજાને મોમ અને ડેડીમાંથી પ્રભુને હાય રામા, હાય કૃષ્ણા, હાય શિવા, પરંતુ હનુ અને ગનુ કરે ને એ વાતનું ધ્યાન રાખજો. હનુમાન દાદાને હનુ અને ગણપતિ દાદાને ગનુ ન કરે ને એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. જય માતાજી મિત્રો.